નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. તારીખ 12/7/2026 ને રવિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પોતાની તબિયત પર ધ્યાન આપવું જોઈએ. અને જો શરીરમાં જોઈન્ટ્સ દુખતા હોય તો ખાટી આંબલી માથા પરથી ઓવારી ને વહેતા જલમાં વહાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ કરવી નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ આજે ઘરની વડીલ સ્ત્રીઓની તબિયતની જાણકારી મેળવવી જોઈએ અને જ્યાં જરૂર છે ત્યાં ડાક્ટરની સલાહ લઈ ને ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કૂતરા જેવા જાનવરને ઈજા પહોંચાડવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ અને કુળદેવીના મંદિરે જાઓ તો લાલ કલરની ચૂંદડી ચડાવજો અને કોઈ ગરીબ વિધવાને મદદ કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નવા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકવો નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે તાંબાનો એક ચોરસ ટુકડો માથા પરથી ઓવારી ને જમીનમાં દબાવવો જોઈએ અને આજે કોઈ અપંગ વ્યક્તિને ખાવાનાની મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ઘરમાં ઇલેક્ટ્રિકથી ચાલતો બગડેલો સામાન રાખવો નહીં. આજના સહાયક દેવ સૂર્યનારાયણ ભગવાન અને ભગવાન શિવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું, સૂર્ય નમસ્કાર કરવા અને કોઈ અંધ વ્યક્તિઓને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? આજે આપણા પોતાના પૈસા કોઈને ઉછીના આપવા નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે સત્યનો સાથ આપવો જોઈએ. આજે આખા દિવસમાં કોઈ પરિસ્થિતિ એવી આવે કે ભાઈ આપણે સાચા જૂઠાના સપોર્ટમાં ઊભા રહેવું પડે તો સત્યના સપોર્ટમાં ઊભા રહેજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને તમારા કુળદેવી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ. શું નથી કરવાનું? આજે ઘરે આવેલા મહેમાનોનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના ભાઈના ખબરંતર પૂછવા જોઈએ અને કંકુનું તિલક કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બહારનું ભોજન ખાવું નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરી શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નવા આયોજન કરવા નહીં.
આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને સૂર્યનારાયણ. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે શિવજીની પૂજા લાલ ફૂલોથી કરવી જોઈએ અને કોઈ અંધ વ્યક્તિને ભોજનનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે કોઈ નવા કામમાં પૈસા રોકવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ ને સૂર્યનારાયણ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે સૂર્યને ગોળવાલા પાણીથી અર્ધ્ય આપવો જોઈએ અને થોડો ગોળનો ટુકડો માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે વ્યાપારમાં મોટા આર્થિક જોખમ કરવા નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે કાળા સફેદ તલ 1 મુઠ્ઠી જેટલા લેવા, માથા પરથી ઓવારી અને નદીમાં કે વહેતા જલમાં પધરાવવા જોઈએ. અને મિત્રો આજે કાબરચીતરા કૂતરાને ખાવાનું જરૂર નાખજો. શું નથી કરવાનું? મિત્રો આજે છૂટક ધંધામાં માલનો ભરાવો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.